ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. પહેલું સ્વાધ્યાય ચાલે છે, આજે પતી જશે. ઓકે, સ્વાધ્યાય 1.1 માં બસ હવે 4-5 દાખલા બાકી છે, હે ને? હવે તમને આ દાખલા બહુ સારી રીતે આવડી ગયા છે. આપણો પહેલો ટોપિક સંબંધ આજે પતી જવાનો. સ્વવાચક, સંમિત ને પરંપરિત, અને છેલ્લે સામ્ય સંબંધ અને સામ્ય વર્ગ. આટલી વસ્તુ આપણે જોઈ લીધી છે આ ચેપ્ટરમાં. ચાલો, સ્વાધ્યાય 1.1માં આપણે પ્રશ્ન 13 આવ્યા છીએ. પ્રશ્ન 13 ને જોઈએ તો ધ્યાન આપજો. શું કીધું છે રકમમાં તે સમજો. સાબિત કરો કે તમામ બહુકોણના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ઓર્ડર પેર P1, P2. P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. ઓકે, આ સંબંધ સામ્ય છે તેવું સાબિત કરો. 3, 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવતા ગણ કેપિટલ એ ના તમામ ઘટકોનો ગણ શું મળશે? ચાલો, પહેલા સામ્ય સંબંધ સાબિત કરવા કીધું છે, તો ચાલો આખો દાખલો આપણે ગણીશું. સૌથી પહેલા તમને શું આપેલું છે? પહેલી લીટીમાં એ બરાબર તમામ બહુકોણનો ગણ. ચાલો, એના પછી સંબંધ આર શું આપેલો છે? સંબંધ આર ઓર્ડર પેર P1, P2, જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. ખ્યાલ આવશે બધાને? ચાલો, એના પછી સામ્ય સંબંધ સાબિત કરવા માટે પહેલા સ્વવાચકતા. તમને સંબંધમાં સમજ પડી ગઈ છે? બહુકોણની વાત થાય છે. બહુકોણ એટલે ખબર છે ને? બહુકોણ એટલે કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, શતકોણ, સપ્તકોણ. બરાબર. 10 બાજુ વાળો બહુકોણ એટલે 10 કોણ. 4 બાજુ વાળો બહુકોણ ચતુષ્કોણ. સમજી ગયા ને? બહુકોણને બાજુ હોય છે, 3 બાજુથી ચાલુ થાય અને કેટલી બાજુ પર પૂરો થાય? એ તમારે જેટલી બાજુ રાખવી એટલે 1,00,000 બાજુ વાળો બહુકોણ આવે, 1 કરોડ બાજુ વાળો બહુકોણ બી આવે. મને દોરવો અઘરો પડે, એના માટે મોટું પાનું જોઈએ. હે, વર્તુળ જેવું જ બની જાય. બરાબર છે, પરંતુ એવું નહીં વર્તુળ જેવું. જો તારે તમને 10 બાજુ વાળો એક બહુકોણ દોરી આપું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઉભા રહ્યો, કેટલી આ 9મી હતી ને? 9 ને 10 થઈ ગયો બહુકોણ. જરૂર નથી કે બહુકોણ એટલે નિયમિત, અનિયમિત બી ચાલે. નિયમિત નો મતલબ કે જે બહુકોણની બધી જ બાજુ સમાન હોય, બધા જ ખૂણા સમાન હોય. આને બી બહુકોણ કહેવાય. આ અનિયમિત છે. 11 ભાઈ જાન, 11 બાજુ વાળો. ચલ નહીં. ઓકે, હવે ધ્રુવી ધ્યાન આપજે. કયા બે બહુકોણ વચ્ચે સંબંધ બનશે? કયા બે બહુકોણ વચ્ચે? ચાલો બોલો. જે બે બાજુના બહુકોણની સંખ્યા સોરી, જે બે બહુકોણની બાજુઓની સંખ્યા સમાન હોય તે બે બહુકોણ વચ્ચે સંબંધ બનશે. માની લો કે પહેલા બહુકોણને 10 બાજુ છે, તો બીજા બહુકોણને બી 10 બાજુ હોવી જોઈએ. તો એ બેવની વચ્ચે સંબંધ આર બની જશે. બરાબર છે, સ્થિર. ચાલો, સ્વવાચકતા. સ્વવાચકમાં તમે એક બહુકોણ લીધો P1, તો બહુકોણ P1 ની P1 સાથે બાજુની સંખ્યા સમાન થશે. સાચી વાત છે, સરખી જ થવાની ને. તો ચાલો, સ્વવાચકમાં શું લખશું? રીનવ લખાવજે. ધારો કે નહીં આવે આમાં. પ્રત્યેક P1 બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે આપણે લખી શકીએ કે P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે. P1 અને P1 ની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન છે. જો P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન હોય તો એનો મતલબ કે P1 R માં છે. P1 અને P1 ની વચ્ચે સંબંધ R બને છે. સાબિત થાય છે કે માટે R એક એવો સંબંધ છે, સ્વવાચક. હવે સંમિતની સાબિતી. સંમિત માટે શું કરશો? સંમિતતા. સંમિત માટે ધારી લેવાનું છે. જયેશ, યસ, ધારો કે P1 P2 કાં છે? P1 P2 R માં છે, એનો મતલબ કે આ બેમાં શું થતું છે? P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે.
આપણે P2 P1 ને R માં બતાવવું છે તો અહીંયા આવવું જોઈએ P2 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે તો લખાય બરાબર ને P2 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે અને જો આવું થતું હોય તો એનો મતલબ નિહાર ખબર છે ને આપણો અવાજ ખબર પડી જાય P2 P1 belongs to R માટે R એ કેવો સંબંધ છે સંમિત જો પાછો R એ સંમિત સંબંધ છે ચાલો એના પછી પરંપરિતતા રીનવ પરંપરિતમાં સૌથી પહેલા શું ધારવાનું બોલજે ધારો કે P1 P2 belongs to R અને P2 P3 belongs to R P1 P2 belongs to R નો મતલબ P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે અને P2 P3 belongs to R નો મતલબ P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે હા P1 P2 ની બાજુની સંખ્યા સમાન P2 P3 ની બાજુની સંખ્યા સમાન માટે સાબિત થાય છે કે P1 અને P3 ની પણ બાજુની સંખ્યા સમાન માટે P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે રીનવ જો P1 અને P3 ની બાજુની સંખ્યા સમાન હોય તો એનો મતલબ શું સાબિત થાય છે હલાવે વાત નહીં કરે હલાવું હોય હું પરંપરા પેલા આ વાક્ય લખાવ P1 P3 belongs to R માટે R એ તો સાબિત થાય છે કે સંબંધ R કેવો સંબંધ છે ધ્રુવ માટે R એ સામ્ય સંબંધ છે ચાલો સંબંધ આને સામ્ય બતાવી દીધું હવે સામ્ય વર્ગ અહીંયા છેલ્લી લીટી વાંચજો કે ભાઈ 3 4 ને 5 લંબાઈની બાજુ વાળો કાટકોણ ત્રિકોણ ની સાથે સંબંધ R બનાવતા ઘટકો કયા કયા આજે કાટકોણ ત્રિકોણ છે જેની બાજુ છે 3 4 5 તેની સાથે બીજા કયા કયા બહુકોણ સંબંધ R બનાવશે તે બધા બહુકોણ અહીંયા લખવાના છે બધા ત્રિકોણ બરાબર છે જયેશ યશવંત બરાબર છે કેમ કે કયા બે બહુકોણની વચ્ચે સંબંધ બને જે બે બહુકોણની બાજુની સંખ્યા સમાન હોય તો એ ત્રિકોણની 3 બાજુ ભાઈ જેટલા બી 3 બાજુ વાળા ત્રિકોણ હોય તેની વચ્ચે સંબંધ બનવાનો એટલે કે આ ત્રિકોણની બાજુની લંબાઈ જે આપી હોય આ ગૂંચવવા હારું આપેલું છે 3 4 5 બાજુ વાળો કાટકોણ એમ ત્રિકોણ છે ને બસ એ જેટલી જેની બાજુનું માપ જે હોય તે ત્રિકોણ છે ને તો આ ત્રિકોણ હારે બધા ત્રિકોણ સંબંધ બનાવે કેમ કે 3 બાજુ બધામાં જ આવવાની તને નથી સમજ પડતી એવું કેમ લાગે છે તારું મોઢું જોઈને ફરી ને હા એમ તું છે ને પણ જવાબ હરખા નહીં આપે એનું શું છે કઈ સુધારો લાવ ભાઈ ચાલો તો લખીએ અહીં 3 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટ એ ભાઈ આ મોરા કેમ ચાલતા છે આજે કાટકોણ ત્રિકોણ ને 3 બાજુઓ છે જે કાટકોણ ત્રિકોણ છે તેને 3 બાજુઓ છે માટે 3 બાજુ વાળો બહુકોણ 3 બાજુ વાળા બહુકોણો 3 બાજુ વાળા તમામ બહુકોણો એટલે કે તમામ ત્રિકોણો એ આ કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R દ્વારા સંબંધિત છે સમજ પડી ગઈ તમને પટી ગયું ચાલો નેક્સ્ટ 14મો ધ્યાન આપજો શું થાય છે યશવંતા અલા ઓકે ધ્રુવી ની સમજ પડી તને ઊંઘી ગયેલા કુશ ભટ્ટ ઉઠી જા એ કુશ ભટ્ટ કુશ છોડો
XY સમતલની બધી જ રેખાઓનો ગણ કેપિટલ L લો. કેપિટલ L માં છે બધી જ રેખા XY સમતલની. L પર સંબંધ R બરાબર L1, L2 જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. બે રેખા સમાંતર હોય તો એ બેવની વચ્ચે બનશે સંબંધ. સાબિત કરો કે આ સંબંધ સામ્ય છે. ચાલો ભાઈ, એમાં તો કઈ છે નહીં. જે રેખાઓ y બરાબર 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ લખો. આપેલી રેખા સાથે સંબંધ R બનાવતી બીજી કઈ કઈ રેખા છે તે લખવાની. નોંધ આપેલી છે. સ્વીકારી લેજો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. જોવા જાય તો પ્રત્યેક રેખા પોતાને સંપાતી કહેવાય, પરંતુ અહીંયા આ દાખલા પૂરતું સમાંતર સ્વીકારજો, સંપાતી નહીં. સ્વવાચકમાં તમે જે રેખા લીધી તે રેખા પોતે પોતાને સમાંતર હોય, ટેકનિકલી સંપાતી કહેવાય, પરંતુ અહીંયા સમાંતર માની લેવાનું છે, નોંધમાં છે. એટલે સ્વવાચક થઈ ગયું. સંપાતી L1 L2 ને સમાંતર તો L2 L1 ને સમાંતર, સંપાતી સોરી સંમિત થઈ ગયું. એના પછી પરંપરિત L1 L2 ને સમાંતર, L2 L3 ને સમાંતર તો L1 L3 ને સમાંતર, પરંપરિત થઈ ગયું. બસ પછી છેલ્લે પેલો સામ્ય વર્ગ. ચાલો ગણતરી લખાવું કે ચાલશે? પાક્કું ચાલશે. ચાલો તો સામ્યની સાબિતી તમારે હોમવર્કમાં લખવાની છે. ચાલો હું થયું હે આગળ? ચાલો ભાઈ, આ છેલ્લી લીટી કે આ જે રેખા છે y બરાબર 2x + 4 એની સાથે બીજી કઈ કઈ રેખા સંબંધ R માં છે? તો જેટલી બી રેખા આ રેખાને સમાંતર હોય તે બધી. તો આને સમાંતર બીજી કઈ કઈ? તો જો બે રેખાના ઢાળ સમાન હોય તો એને સમાંતર કહેવાય, પરંતુ આપણે અહીંયા રેખા લખવાની છે કે કઈ કઈ રેખા. તો તમને હરખું યાદ કરો, તમને એક આ વસ્તુ શીખવાડેલી રેખા ચેપ્ટરમાં કે જો બે રેખા સમાંતર હોય તો એમાં શું થાય. એના સમીકરણમાં શું ફરક હોય? હા, અચર પદનો ફરક હોય. યાદ આવ્યું ને? અચર પદ ખાલી ફરક હોય, બાકી x અને y જે હોય તે જ હોય બેવમાં. લાઈક અહીંયા y બરાબર 2x + 5 લઈ લો, 2x + 6 લઈ લો, તો આ જે બી લેવો આ 4 ની જગ્યાએ કોઈ બી સંખ્યા તે બધી રેખા એ આ રેખાને સમાંતર હશે. સમજી ગયા ને? અહીંયા 4 ની જગ્યાએ એક નામ આપવાનું m અથવા n. m નામ આપી દઉં, c નામ આપી દઉં. ચલો c, જ્યાં c બિલોંગ્સ ટુ r. c જે લેવું હોય તે તું લે. તો રેખા y બરાબર 2x + 4 ને સમાંતર રેખા, અને એ રેખા છે y બરાબર 2x + c, જ્યાં c બિલોંગ્સ ટુ r. માટે રેખા y બરાબર 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત રેખાઓનો ગણ માંગેલો છે, અને એ ગણ છે y બરાબર 2x + c, જ્યાં c બિલોંગ્સ ટુ r. પૈટુ નેક્સ્ટ દાખલો. ચાલો MCQ, બે MCQ. આ બે MCQ બોર્ડમાં બહુ વાર પૂછાયેલા છે. ચાલો ગણ આપેલો છે 1 2 3 4, સંબંધ R આપેલો છે, જોઈ લો 1 2 2 2 ને આ બધું આપેલું છે. ભાઈ આમાંથી કયું કયું થતું છે? સ્વવાચક થતું છે 1 1 2 2 3 3 4 4, એટલે સ્વવાચક છે. પછી સમિત. આ નિહાર શું બોલે છે? ચાલ નિહાર, સમિત પર ધ્યાન આપ. કેમ લૂ લોચો પડ્યો? 1 2 નું રિવર્સ 2 1 નથી, એટલે કે સમિત નથી. ચલ કરીશ પરંપરિત. કેમ નથી રીનવ? કયા બે નું કર્યું તું? એ 1 3 3 2 1 2 થયું તો ખરું. બીજું કોઈ છે એવું કે જે એમાં લોચો પડે છે? એટલે પરંપરિત છે. કયું આવ્યું? બી આવ્યું ને? ચાલો એના પછી નેક્સ્ટ એકદમ ઈઝી MCQ તમારી નજરની સામે છે. સંબંધ R એ ગણ n પર છે, અને R બરાબર ઓર્ડર પેર AB, જ્યાં A બરાબર B - 2, B એ 6 કરતા મોટો. તો આમાંથી કયો ઘટક સંબંધ R માં છે? તો આ 2 4 સંબંધ R માં હશે. આ વસ્તુનું પાલન થાય તે છે. અને B 6 કરતા મોટો, આમાં B 4 6 કરતા નાનો, એટલે આ નથી.
ચાલો આ 3 માંથી એક છે. હવે બી બરાબર અહીંયા 8 મૂકી દો તો 8 ઓછા 2 કેટલા થાય? 6. એટલે 6,8 આવે. એટલે આ નથી. આ આવી ગયો, આ જવાબ આવી ગયો ભાઈ, સી 6,8. આમાં 7 લઈએ તો 7 ઓછા 2 5 થાય. એટલે અહીંયા 5,7 આવે. એટલે આ બી નથી. આવી ગયો જવાબ. આગળનાનો જવાબ બી હતો, નાનો જવાબ સી. થઈ ગયું બી ને સી. પતી ગયું સ્વાધ્યાય. ઓકે, ટોપિક પૂરો. સ્વવાચક, સંમિત, પરંપરિત અને સામ્ય સંબંધ વાળો ટોપિક અહીંયા પૂરો થાય છે. 3-4 દાખલા હજી આવશે પ્રકીર્ણમાં. ઓકે, તો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ. વિધેય. રેડી? વિધેય માટે તૈયાર? તો ચાલો વિધેયને આપણે યાદ કરીએ. વિધેયની વ્યાખ્યા. વિધેયને એકદમ દેશી શબ્દમાં પહેલા યાદ કરી લે. કિરણ આકૃતિ દ્વારા વિધેયને સમજવું હોય તો યસ, 2 ગણ આપેલા હોય તેમાં જે પહેલો ગણ છે તેના દરેક ઘટકે તીર છોડવાનું છે અને ફરજિયાત દરેકે એક જ તીર છોડવાનું છે. તીર બધાએ છોડવાનું ને એક જ, એકથી વધારે તીર ના છોડી શકાય. સમજી ગયા? તો તેને કહેવાય વિધેય. બરાબર, યાદ આવી ગયું? હવે વિધેય જે છે, વિધેય તેની વ્યાખ્યા પણ આપણે એકવાર શબ્દમાં યાદ કરીએ. શું હતી વ્યાખ્યા? કે ભાઈ જો પહેલા તો વિધેય એ કોઈ સંબંધ જ છે અને સંબંધ એટલે એ થી બી પરનો સંબંધ હોય તો એ ક્રોસ બી નો કોઈ ઉપગણ. તો અહીંયા માની લઉં કે અહીંયા જે એ ક્રોસ બી છે ને, આ એ ક્રોસ બી નો ઉપગણ છે એફ. બરાબર. હવે આ એફ એ થી બી પરનો સંબંધ ક્યારે, સોરી વિધેય ક્યારે કહેવાય? એફ એ થી બી પરનું વિધેય ક્યારે કહેવાય? કે જ્યારે એનો પ્રત્યેક ઘટક, શબ્દ દરેક શબ્દ અગત્યનો છે, એનો પ્રત્યેક ઘટક, પ્રત્યેક, એનો પ્રત્યેક ઘટક બી ના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય, બી ના અનન્ય ઘટક સાથે સંગત હોય તો એ એફ ને વિધેય કહેવાય. એનો પ્રત્યેક ઘટક બી ના અનન્ય ઘટક સાથે સંગત હોય તો એફ ને વિધેય કહેવાય. આ છે વિધેયની વ્યાખ્યા. યાદ આવી ગયું તમને? વિધેય ને આવી રીતના દર્શાવાય, એફ ફ્રોમ એ ટુ બી. વિધેયને કોઈને કોઈ સૂત્ર હોય છે, કેટલાક વિધેયને સૂત્ર ના પણ હોય. એફ ઓફ એક્સ બરાબર એક્સ. યાદ આવ્યું? આ કયું વિધેય? કયું? તદેવ વિધેય. એફ ઓફ એક્સ બરાબર સી, અચર વિધેય. એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ, એટલે આ થયું માનાંક વિધેય. એફ ઓફ એક્સ બરાબર, પછી જો આમાં કેવું, આ માનાંક એક સૂત્ર જેવું છે, આમાં 0 1 -1. યાદ આવ્યું? આ કયું? કયું? ચિહ્ન વિધેય. કયું વિધેય? ચિહ્ન. આ તદેવ વિધેયને આઈ વડે દર્શાવાય, આઈ ઓફ એક્સ. બરાબર. એના પછી બહુપદી વિધેય બી હતું, સમય વિધેય બી હતું. બહુપદી ને બહુપદી વિધેય કહેવાય. સમય વિધેયમાં બોલો કરે, સમય વિધેય જે વિધેયમાં અંશ અને છેદમાં બહુપદી હોય તેને સમય વિધેય કહેવાય. ભૂલી ગયા? અંશમાં બહુપદી, છેદમાં બહુપદી, તો તેને કહેવાય સમય વિધેય. બરાબર છે કોષ? ચાલો એના પછી મહત્તમ પૂર્ણાંક વિધેય. યાદ આવ્યું? મહત્તમ પૂર્ણાંક વિધેય ચોરસ કૌંસમાં એક્સ, દાદર જેવો ગ્રાફ બને, આલેખ. ઓકે, આનો તદેવ વિધેયનો આલેખ એટલે ત્રીજું, પહેલું ને ત્રીજું ચરણ, ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખા. અચર વિધેયનો આલેખ આડી લીટી. માનાંક વિધેયનો આલેખ વી આકાર, ઉગમ બિંદુ આગળ વી આકાર. આનો આલેખમાં પહેલા ચરણમાં આડી લીટી, ત્રીજા ચરણમાં આડી લીટી ને 0 પર ઘાટું ટપકું. અહીંયા પગથિયા બને મહત્તમ પૂર્ણાંક વિધેયમાં. ઓકે, ક્લિયર? બધાને સારી રીતે યાદ આવી ગયું છે આ બધી વસ્તુ વિધેય માટે? હવે આ ચેપ્ટરમાં આપણે વિધેયમાં શું શીખવાના છે ચક્રેશ? બગાસું પી ગયો હમણાં થોડીક વાર પહેલા. અડધું બહાર કાઢ્યું ને બાકી વધ્યું તો પી ગયો. ચાલો, શું થાય છે રાઘા? ઓકે, વિધેયોના પ્રકાર જોવાના. શું જોવાના? વિધેયોના પ્રકાર. આ ચેપ્ટરમાં જે વિધેય ટોપિક છે તેમાં પ્રકાર જોવાના છે આપણે. પ્રકાર પહેલા તો 2 પ્રકાર છે અહીંયા વિધેયોના. કેટલા પ્રકાર? 2. પહેલું છે એક એક વિધેય. સાંભળે ભાઈ, હવે સમજો. એક એક વિધેય ને બીજો પ્રકાર છે વ્યાપ્ત વિધેય. એક એક અને વ્યાપ્ત. તો સમજીએ વ્યાખ્યા. જો એફ ની અંતર્ગત એક્સ ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય ને એક એક વિધેય કહે છે. ઇંગ્લિશમાં 1-1 બોલાય અથવા ઇન્જેક્ટિવ.
એક એક વિધેય કહેવાય. જો વિધેયની વાત ચાલે છે રીનવ, અને અહીંયા વિધેય છે એફ ફ્રોમ એક્સ ટુ વાય. એક્સ એટલે પ્રદેશ, વાય એટલે સહપ્રદેશ, અને વિસ્તારનો મતલબ છે પ્રતિબિંબનો ગણ. વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો છે. સમજી ગયા? તો આ જે આપણે વિધેય આપેલું છે એફ ફ્રોમ એક્સ ટુ વાય, તો તેમાં પ્રદેશના તમામ ભિન્ન ઘટકો માટેના પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ, એવી આ છે વ્યાખ્યા. ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ, તો તે વિધેયને કહેવાય એક એક વિધેય. એટલે કે જો વિધેયમાં એક મૂકવાથી જવાબમાં 5 આવ્યું, તો બે મૂકવાથી 5 નહીં આવવું જોઈએ. એકનું પ્રતિબિંબ 5 છે તો બેનું પ્રતિબિંબ કઈ બીજું. અહીંયા 5 આવી જાય તો આ પ્રતિબિંબ સમાન થઈ ગયા. ભિન્ન ઘટકોના પ્રતિબિંબ સમાન થાય તે નહીં ચાલે. અહીંયા ભાઈ બીજું કઈ હોવું જોઈએ, માની લો કે 3 તો ચાલે. સમજી ગયા? ભિન્ન ઘટક પ્રતિબિંબ ભિન્ન. હવે આ વસ્તુને આપણે સંકેતમાં લખવું હોય ને તો શું લખાય તે સમજજો. સંકેતમાં આમાં જયેશ બેટા કે ધ્યાન આપજો, ઉભા રહ્યો. એફ ફ્રોમ એક્સ ટુ વાય માટે x1 જો x1 x2 belongs to પ્રદેશ x. જો x1 નોટ ઇક્વલ ટુ x2, હવે સમજજો, બે લીધા, x1 લીધો ને x2 લીધો. આમાંથી x માંથી, x એટલે પ્રદેશ, પ્રદેશમાંથી બે ઘટક લીધા ધ્રુવ. હું લીધું પ્રદેશમાંથી બે ઘટક x1 અને x2, અને આ બે ઘટક કેવા છે? અલગ અલગ ભિન્ન ઘટક છે. હવે આ બેવના પ્રતિબિંબ, ઘટક x1 નું પ્રતિબિંબ f of x1, ઘટક x2 નું પ્રતિબિંબ f of x2. જો ઘટક ભિન્ન હોય તો ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન. આવી રીતના સંકેતમાં લખાય. x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. તો વિધેય f ને કહેવાય એક એક. x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. તો f એ એક એક છે. કેવો છે? એક એક છે. એના પછી બીજું, પ્રત્યેક x1 x2 belongs to x. આ શું થયું? આ પ્રદેશમાંથી બે ઘટક લીધા. હવે સમજજો, f of x1 બરાબર f of x2, તો x1 બરાબર x2, તો f એ એક એક વિધેય છે. આ સમજ પડી? f of x1 બરાબર f of x2, પ્રતિબિંબ સમાન તો ઘટક સમાન હોવા જોઈએ, તો f એ એક એક વિધેય છે. ઉપર એમ કે ઘટક અલગ હોય તો પ્રતિબિંબ અલગ હોવા જોઈએ. આ એમ કે જો બે ઘટક x1 અને x2 ના પ્રતિબિંબ સમાન હોય તો તે બે ઘટક બી સમાન હોવા જોઈએ, તો વિધેયને એક એક કહેવાય. x1 બરાબર x2 હોય ને તો f of x1 અને f of x2 હરખા જ થાય. સમાન ઘટકના પ્રતિબિંબ સમાન જ આવે. 5 નું પ્રતિબિંબ માની લો 10 હોય તો એ 5 નું 10 જ રહે. 5 બરાબર 5, તો f of 5 બરાબર 10 ને f of 5 બરાબર 10 જ રહે. પણ અહીંયા સમજજો, હવે એક્ઝેક્ટ હજી આનો મતલબ તમને ઉદાહરણ દ્વારા સમજાવું. સમજજે. f of 7 બરાબર 10 છે, f of 5 બરાબર બી 10 છે. તો આનો મતલબ શું થયો કે આ બેવ સરખા છે, બેવનો જવાબ 10. એટલે f of 7 બરાબર f of 5 છે. જો f of 7 બરાબર f of 5 હોય તો એનો મતલબ આ બે હરખા હોવા જોઈએ. 7 અને 5 શું હરખા છે? ના. જો આ બે હરખા હોય તો એક એક છે, આ બે હરખા નથી તો એક એક નથી ને નથી. જો ની 7 માટે બી 10, 5 માટે બી 10. સમજી ગયા? એટલે f of 5 બરાબર f of 5 હોય ત્યારે 5 બરાબર 5, તો આ એક એક છે. પરંતુ અહીંયા f of 7 બરાબર f of 5 થાય તો આ 7 અને 5 બી હરખા હોવા જોઈએ, જે નથી. અંદર જે મૂક્યું, જવાબ હરખા તો સવાલ હરખા, એમ કહે છે. અહીંયા આનો મતલબ એવું, સવાલ જુદા તો જવાબ જુદા, જવાબ હરખા તો સવાલ સરખા. આ બેવ વાક્ય છે, બોલવામાં અલગ છે પણ મતલબ એક જ છે. મતલબ એક જ થયો. સમજો વાક્યને, ગણિતની આ ભાષાને સમજો. સમજ્યા કે સવાલ જુદા તો જવાબ જુદા, તો એનું ઊંધું શું થયું?
જવાબ હરખા તો સવાલ હરખા, એવું અહીંયા બેઉમાં લખેલું છે. હવે દાખલા ગણવા માટે કરીશ, ધ્યાન આપીશ. દાખલા ગણવા માટે કાં તો આપણે આનો ઉપયોગ કરવાનો, કાં તો આનો ઉપયોગ કરવાનો. 90% દાખલામાં આનો ઉપયોગ થશે ને 10%માં ઉપરનાનો. સમજી ગયા? 90% આનો ઉપયોગ થશે ને બાકીના 10% આનો ઉપયોગ થશે. તો આ બે વસ્તુ હરખી રીતના યાદ રાખી લો. યાદ રહી ગયું? પાક્કું યાદ રહી ગયું? ધ્રુવી મિસ્ત્રી, ઓ ધ્રુવી મિસ્ત્રી, તને યાદ રહ્યું? તને સમજ પડી? બગાસું નથી ખાવાનું. ચાલો હરખી બેસ ને ધ્યાન આપ. એ ધ્રુવી મિસ્ત્રી, કુશ ભટ્ટ, કુશ, આ કુશ પર મને બહુ ખતરનાક ડાઉટ છે. ચાલો એક એક ની વ્યાખ્યા ક્લિયર જયેશ? એક એક. x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. ને બીજું f of x1 equal to f of x2 implies x1 equal to x2. બે યાદ રાખજો. હવે અહીંયા લખેલું છે અન્યથા, એટલે કે ઉપર જે કીધું તેવું નહીં થાય તો f ને અનેક એક વિધેય કહેવાય. આવું જો થાય તો આ f અનેક એક છે, આવું થાય તો આ બી અનેક એક છે. બરાબર? ચાલો વ્યાખ્યા નંબર 6, વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા. કયા વિધેયની વ્યાખ્યા? વ્યાપ્ત. સમજીએ, સમજો બરાબર. જો y નો પ્રત્યેક ઘટક એ x ના કોઈક ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f from x to y ને વ્યાપ્ત વિધેય કહેવાય. વ્યાપ્તને ઇંગ્લિશમાં કહેવાય સર્જેક્ટિવ, એટલે કે અથવા ઓનટુ, ઇન્જેક્ટિવ, સર્જેક્ટિવ, વન વન ઓનટુ. બરાબર? સમજો વ્યાખ્યા, સમજ પડી? પરફેક્ટ સમજ પડી ગઈ ને ધ્રુવ વ્યાખ્યામાં તને? તો એમ બોલ ને, ના સર એમ. ચાલો જુઓ, y નો પ્રત્યેક, આ પ્રત્યેક શબ્દ બહુ અગત્યનો છે. y નો પ્રત્યેક ઘટક, આ y શું છે? સહપ્રદેશ. વિધેય છે f from x to y. વિધેય જ એક તો એકલું પછાડી લખે ને, પહેલા સ્ટાર્ટિંગમાં લખવાનું હોય કે f from x to y એક વિધેય છે. જો y નો પ્રત્યેક ઘટક, આવી રીતના વ્યાખ્યા ચાલુ થાય. છોડો કઈ નહીં. y એ સહપ્રદેશ, એટલે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક એ પ્રદેશના, x એટલે પ્રદેશ, પ્રદેશના કોઈક ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. સહપ્રદેશનો પ્રત્યેક ઘટક પ્રદેશના કોઈક ઘટકનું પ્રતિબિંબ હોવો જોઈએ, તો તે વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. સમજ પડી? સારું, આપું ઉદાહરણ. એક વિધેય લખું છું, f from n to n, f of x બરાબર x સ્ક્વેર. ચાલો હવે ઉભા રહ્યો, અહીંયા આપણે થોડુંક બદલીએ એટલે હજી સારી રીતે સમજી શકાય. n to z લઈ લઈએ. સારું ચાલો n to z. હવે જો z માં, આ z માં થી તમે કઈક બોલો, કોઈ સંખ્યા બોલો, સહપ્રદેશમાંથી જ બોલવાની. પહેલા મને એક સંખ્યા લઈ લેવા દો. માની લો કે મેં લીધા 9, તો મેં જે સંખ્યા સહપ્રદેશમાંથી લીધી 9, તે પ્રદેશની કોઈ સંખ્યાનું પ્રતિબિંબ હોવું જ જોઈએ. તો 9 કોનું પ્રતિબિંબ? 3 નું, કેમ કે f of 3 બરાબર 3 નો વર્ગ 9. સમજી ગયા? એટલે 9 નું 9 એ 3 નું પ્રતિબિંબ. હવે z માં તમે શું કીધું? 5. 5 એ કોનું પ્રતિબિંબ? કોનો વર્ગ 5 થાય? નહીં લેવાય. સમજ્યા? 16 એ 4 નું પ્રતિબિંબ છે, પરંતુ 5 એ કોઈનું પ્રતિબિંબ નથી. 5 એ જેનું પ્રતિબિંબ થઈ શકે તે પ્રદેશમાં નથી. એટલે આ વિધેય માટે 5 એ કોઈનું પ્રતિબિંબ નથી, એટલે આ વિધેય વ્યાપ્ત નથી. શોર્ટમાં એકદમ દેશી શબ્દમાં આ વ્યાખ્યા હું હોવી જોઈએ ખબર? કે સહપ્રદેશના દરેક ઘટક એ પ્રતિબિંબ હોવા જોઈએ, એટલે કે સહપ્રદેશ જ વિસ્તાર હોવો જોઈએ. જે પ્રતિબિંબ છે તે વિસ્તારમાં જાય. અને આ લોકો એમ કે દરેક ઘટક પ્રતિબિંબ હોવા જોઈએ, સહપ્રદેશનો દરેક ઘટક પ્રતિબિંબ. અને સહપ્રદેશનો દરેક ઘટક પ્રતિબિંબ હોય તેનો મતલબ સહપ્રદેશ જ આખે આખો વિસ્તાર હોવો જોઈએ. જો સહપ્રદેશ જ વિસ્તાર હોય તો તે વિધેયને કહેવાય વ્યાપ્ત વિધેય. આર યુ? એ નથી, છોડો. ચાલો સમજ પડી ગઈ? જો વિધેય f from x to y માટે સહપ્રદેશ y
એ એફ નો વિસ્તાર થાય, સહપ્રદેશ વાય એફ નો શું થાય? તો વિધેય એફ કેવું વિધેય છે જયેશ? વ્યાપ્ત વિધેય છે. આપણી વ્યાખ્યા. તમને બધાને આ વ્યાખ્યામાં સમજ પડી ગઈ? આ વ્યાખ્યા દાખલામાં વાપરવી હોય તો વપરાશે, ટેન્શન નહીં લેતા. નાવ્યા, હવે ચાલો અહીંયા નીચે મેઇન, હવે આ લીટી છે જેનાથી દાખલા થશે. મેઇન લીટી આ છે, જોજો. પ્રત્યેક y બિલોંગ્સ ટુ કેપિટલ Y માટે x નો કોઈક ઘટક સ્મોલ x એવો મળે કે જેથી f ઓફ x બરાબર y થાય, તો f ફ્રોમ x ટુ y વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? ની ઉપર જે લખ્યું તે જ છે, પણ સમજો, વાતને સમજો કે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક પ્રદેશના કોઈક ઘટકનું પ્રતિબિંબ હોવો જોઈએ. એટલે કે સહપ્રદેશનો તું એ જે ઘટક લીધો તે પ્રદેશના કોઈક ઘટકને f માં મૂકવાથી નીકળવો જોઈએ. તું એ કીધું 9, તો મેં 3 મૂક્યું તો જવાબમાં 9 આવ્યો. f ઓફ 3 બરાબર 9. એટલે પ્રદેશમાં કોઈક હોવો જોઈએ કે જે 9 ને લાવી શકે આ દુનિયામાં. સમજી ગયા? એટલે કે આ જવાબમાં તો હવે સમજો કે અહીંયા આ લોકોએ વ્યાપક રીતે જે સહપ્રદેશના દરેક ઘટક છે ને, સહપ્રદેશના દરેક ઘટક એનું નામ આપી દીધું y. y એટલે આખે આખો સહપ્રદેશ, એના બધા જ ઘટક આવી ગયા. હવે y ને લાવો, અને એ લાવવા માટે તમને પ્રદેશમાં કોઈક જોઈએ, અને કોઈ કોણ છે? x છે. આ x લાવશે y ને, x જશે f માં અને આવશે y. f ઓફ x બરાબર y. f ઓફ x બરાબર y. તો વિધેય, તો આ વિધેય વ્યાપ્ત થઈ ગયો. f ઓફ x બરાબર y. મેં વિચાર્યું એક y સહપ્રદેશમાંથી, એ y માટે મને પ્રદેશમાંથી એક x મળ્યો, એ x ને મેં f માં મૂક્યો તો y આવી ગયો. f ઓફ x બરાબર y. તો આ વિધેય f વ્યાપ્ત વિધેય છે. સમજ પડી? હે ધ્રુવી? હે ધ્રુવી? ઓ, કુશ ભટ્ટ, ધ્રુવીનું નામ લીધું તો કુશ ભટ્ટે થમ્સ અપ આપી દીધું છે. કુશ ભટ્ટ જાગી ગયો છે અને ધ્રુવી ભટ્ટ, સોરી, ધ્રુવી મિસ્ત્રી સુઈ ગઈ. સોરી સોરી સોરી, ધ્રુવી મિસ્ત્રી તું સુઈ ગઈ છે. ચાલો કુશ, શું કરતો હતો અત્યાર સુધી? કઈ ગેમ રમતો હતો? તારા દોસ્તા લોકોએ કીધું ગેમ રમતો છે એમ. કઈ રમ્યા? ફ્રી ફાયર. ને બીજી? હે, નાના પોયરાની ગેમ રમે? જોયું, સબવે સર્ફર રમતો, સ્વીકારી લીધું. આખા લેક્ચરમાં સબવે સર્ફર રમ્યો ને પછી છેલ્લે છેલ્લે આવી ગયો કે ચાલો છેલ્લે છેલ્લે સરને મોઢું બતાવી દઈએ. ચાલો કઈ નહીં, સમજ પડી ગઈ આટલે સુધી બધાને? હવે છેલ્લે આપણે થોડુંક આ વેન આકૃતિ, કિરણ આકૃતિ દ્વારા થોડુંક સમજીએ. ખાલી તમારે જવાબ આપવાના છે કે અહીંયા તમને જે વિધેય આપ્યું છે તે એક એક છે કે નથી, વ્યાપ્ત છે કે નથી. ચાલો આ એક એક છે. એક હાથે a, બે હાથે b, 3 હાથે d, 4 હાથે c, છે જ ને એક એક. શોર્ટમાં કોઈ એક ઘટકને એક કરતા વધારે તીર નહીં લાગવા જોઈએ. કોઈ એક ઘટકને એક કરતા વધારે તીર લાગવા જોઈએ નહીં. એના પછી વ્યાપ્ત, બધા જ ઘટકને તીર લાગવા જોઈએ. કોઈ બી ઘટક તીર લાગ્યા વગરનો વૈધો તો તે વ્યાપ્ત નથી. આ ઈ ને તીર નહીં લાગ્યું એટલે ઈ કોઈનું પ્રતિબિંબ નથી, એટલે વ્યાપ્ત નથી. દરેક ઘટક પ્રતિબિંબ હોવા જોઈએ. ચાલો ભાઈ નેક્સ્ટ રીનાવ. એક એક નથી તો આને શું કહેવાય? અનેક એક. વ્યાપ્ત. ચાલો એના ભાઈ ખુશી, એક એક નથી, વ્યાપ્ત. વ્યાપ્ત છે. આ છેલ્લું, બંને છે, એક એક પણ છે ને વ્યાપ્ત પણ છે. ચાલો હવે છેલ્લી એક લીટી, એ ખૂબ જ એટલે ખૂબ જ બહુ જ અગત્યની હવે એક વ્યાખ્યા આપણે જોવાની છે. જોજો આ વ્યાખ્યા બરાબર ધ્યાનથી જોજો તો જ સમજ પડે. રીનવ, જો f એક એક અને વ્યાપ્ત બંને હોય તો વિધેય f ને એક એક અને વ્યાપ્ત વિધેય કહે છે. સમજ પડી ગઈ? પડી ગઈ ને સમજ? કે જો વિધેય f એક એક અને વ્યાપ્ત બંને હોય તો તેને એક એક અને વ્યાપ્ત કહેવાય. સમજ પડી? બહુ અઘરી છે આ વ્યાખ્યા. કે જો વિધેય f એક એક ને વ્યાપ્ત બંને હોય તો તેને એક એક અને વ્યાપ્ત કહેવાય. હવે જો તમને એ કોમેડી એટલા સારું લાગતું છે કેમ કે આમાં કેવું હોય, ઇંગ્લિશ માંથી ગુજરાતીમાં જેને આ ટ્રાન્સલેશન કર્યું છે ને તેને શબ્દ જ નહીં બનાવ્યો. આજે આપણું આ મેથ્સ હોય ને આખું, આપણા બધા ભણવાના વિષય તે ઇંગ્લિશમાં હોય
ને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન થાય, ત્યારે કોઈ એક માણસને કીધું હોય કે નવા નવા શબ્દનું નવું નામ તમારે આપવાનું. માની લો કે ધ્રુવને કામ આપ્યું હોય, તો કોઈ બી નવો શબ્દ આવે એટલે ધ્રુવે એનું નામ ત્યારે જાતે બનાવવું પડે. તો ઇન્જેક્ટિવનું નામ ધ્રુવે બનાવ્યું એક એક. પછી આ સર્જેક્ટિવનું નામ આને બનાવ્યું વ્યાપ્ત. અને નામ બનાવવાનું બી એક આખું એ સેટિંગ હોય, આખી ફોર્મ્યુલા હોય. એવું નામ બનાવવાનું કે જે ફીલ થાય. આ વ્યાપનો મતલબ બધે ફેલાયેલું છે. ઓન ટુ વ્યાપ્ત એમ. હવે ઇંગ્લિશ વ્યાખ્યા એવી છે કે ઇફ અ ફંક્શન ઇઝ વન એન્ડ ઓન ટુ બોથ, ધેન ઇટ ઇઝ કોલ્ડ બાયજેક્ટિવ. ઇટ ઇઝ કોલ્ડ બાયજેક્ટિવ. અને આ બાયજેક્ટિવ નો ગુજરાતી શબ્દ બનાવ્યો જ નહીં આ ધ્રુવે, એટલે લોચો ટા પડ્યો. ગુજરાતી શબ્દ બનાવવાનો રહી ગયો. ક્લિયર છે? ચાલો છોડો, કાલથી દાખલામાં આગળ વધીએ. જો મેઇન વસ્તુ શું છે ખબર, આજે જે છેલ્લો ટોપિક ભણ્યા તેમાં એક એક અને વ્યાપની જે સમજૂતી છે અને જે વ્યાખ્યા છે તે મગજમાં ફિટ કરીને આવજો. વ્યાખ્યાનો મતલબ જોજો, સમજજો વાતમાં કઈ કઈ વસ્તુ તમારે મગજમાં ફિટ કરીને આવવાની છે. એક તો હર્યું આ, એના પછી આ પ્રત્યેક વાળું, એના પછી એક હર્યું આ, એક હર્યું આ. આટલી વસ્તુ, આ 4 લીટી એકદમ પાક્કી મોઢે કરીને જ આવી પડે, મગજમાં ફિટ કરીને. અને અન્ડરસ્ટેન્ડિંગ સાથે, એવું નહીં કે વાંચ્યું ને આવડી ગઈ બોલાઈ ગયું. અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ, અને અન્ડરસ્ટેન્ડિંગ માટે આજે બહુ સમજૂતી આપી. ચાલો, કોઈને કઈ તકલીફ? ધ્રુવી, કુશ, કઈ પણ તકલીફ હોય તો જણાવો, નહીં તો એક થમ્સઅપ મોકલી દો. ચાલો ઓકે, તો હવે આપણે મળીશું સોમવારે. રવિવારે ટ્યુશન ચાલુ જ છે પણ પરીક્ષા છે, લેક્ચર નથી. સોમવારે મળીએ. ટાઈમ છે 9 થી 11, 2 કલાક.